માતા સુખી રાખે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. આ કરો વંદે માતરમ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું. ઘણા સમય પછી એ વ્લોગ લઈને આવી ગયા છીએ. તો આજે તમને બધાને ખબર જ છે કે 9 માર્ચ 2025 ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચ છે. તમે થંબનેલ તો જોઈ જ લીધો હશે. તો આજે અમે અત્યારે લંડનની અંદર અમારે એક જગ્યાએ કહેવાય સ્ક્રીન મૂકી છે, તો ત્યાં અમે જોવા જઈએ છીએ. કેમ કે અમારા કાળુભાઈનો ઘણા દિવસથી આગ્રહ હતો કે આપણે સન્ડે આપણે રજા પાડીને સ્પેશિયલ મેચ જોવા જવાનું. રેડી? તો કાળુભાઈને બતાવું તમને. તો કાળુભાઈને તમે જોઈ શકો, તમને કાંઈ ચોકી જઈશું આમ કે આ કાળું જ છે ને એમ. જોઈ લો તમે. કાળુભાઈ, ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. આ આપણા કાળુભાઈ છે, ફૂલ જોશમાં છે, કારણ કે એને એકને એટલો બધો લગાવ છે અને દેશ પ્રત્યે પ્રેમ એટલો છે અને લંડનમાં રહે છે અને જર્સી પહેરીને. તો આપણે આજે મેચ જોવા જવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો મિત્રો, અમારે આમ કહેવાય આમ સ્ક્રીનમાં જોવા જવાનું છે, પણ આમ આપણે બધું આમ કહેવાય સ્કોર ને વિકેટ ને બધું આમ ઓવર ને આમ ટાઈમ ટુ ટાઈમ આપણે એવું કહેવાય જોવું પડે, કારણ કે કાળુભાઈને આમ મેચ પ્રત્યે એટલો આમ લગાવ છે ને. તમે આમ જુઓ, અત્યારે સ્ક્રીનમાં જોવાની છે, પણ અત્યારે જે ન્યૂઝીલેન્ડની બેટિંગ છે ને, તો અત્યારે ફોનમાં લાઈવ જોવે છે. અને અમારે જતાં બે મિત્રો બીજા પણ છે, તમે એને જોવો ખાલી. જોઈ લો, ફોનમાં જોવે છે અત્યારે. હું કેવું કાળુભાઈ? બસ આવી ગઈ છે અમારી. બસમાં બેન પોગી જાય પછી તમને વેન્યુ દેખાડવી. રેડી? લાલ કલરની બસમાં જવાનું છે. અમે બસમાં બેસી ગયા છીએ અને આમ મોજ જ કરી લેવાનું છે કે આજનો દિવસ ભારત દેશના નામે. આજના દિવસ આખી રજા જ પાડી દીધી અમે આજે. ના જો ભાઈ, કાળુભાઈ હસે છે એટલા, કેમ કે આજે કાળુભાઈ કોણ જીત્યા આજે? ઇન્ડિયા ઓલવેઝ. શુભમભાઈ, ઇન્ડિયા જોઈ ને બાપુ. બાપુ એ છે ને અત્યારે શું કહેવાય, અમારા શુભમભાઈ ઘોડે આમ કેમ ડિસ્ટર્બની આમ મૂંઝ રાખી હતી, પણ દાઢી ઉગી ગઈ છે. વાંધો નહીં, તો હવે છે ને બધા ડિસ્ટર્બ આ થઈ ગયા. અને આપણે કાળુભાઈ તમે ઓબ્ઝર્વ કરો, કાળુભાઈ છાવા જેવી દાઢી કરે છે. છાવા જેવી દાઢી કરવાનું આમ કહેવાય નક્કી કર્યું છે કે દાઢી ઉગે તો ઠીક છે. જોઈ લો, થોડુંક આમ લુક તો આવવા મળ્યો છે, પણ હજી છાવા મૂવી નથી થયું. રેડી? એ બધી 2 નંબરની વાત છે. બાકી પોસ્ટર જોઈને એ દાઢી રાખવા મળ્યો છે, ફેન બની ગયો છાવાનો ભાઈ. એમ છે ભાઈ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. મિત્રો, અમે અત્યારે આ વેન્યુ પર પહોંચી ગયા છીએ અને અત્યારે બ્રેક પડ્યો છે, કેમ કે ન્યૂઝીલેન્ડની બેટિંગ ખતમ થઈ છે. હવે આપણે ઇન્ડિયાની બેટિંગ સ્ટાર્ટ થવાની છે. તો અત્યારે આપણે સીટ પર બેસી ગયા છીએ. હવે જગ્યા લેવી પણ 2 કલાક છે, જગ્યા લઈ લીધી તમને જોવા માટે. કાળુભાઈ જો બેઠા છે, કાળુભાઈ, શુભમભાઈ, ઋત્વિકભાઈ બધા બે ગયા કમ્પ્લેટ. બાકી મજા આવવાની છે આજે જોરદાર. અહીંયા છે ને આ લોકો અત્યારે મિટિંગ જમાવીને બેઠા છે. તો કાળુનું કેવું છે એ તમે વાત સાંભળો. કાળુની શું છે ભાઈ? કાળુ આ બધાને એમ કે આપણે વાતો કરીને બધાએ રણનીતિ કરી લેવી કે કઈ રીતે કોને આવડતું છે. તમારો વખત તમે જ હારવાના છો. એમ પાક્કું છે ને? હા. કાળુભાઈ શું કેવું? કોહલીભાઈ આવે છે, શું કેવું તમારે? મેચ પતી ગઈ હમણાં. હે રોકો. હા, રોકો. દે ધનાધન ધનાધન કમ્પ્લીટ. હવે તો આ જે વાય રન વધ્યા છે 150 નું, જે 150 માં થોડાક 2-3 રન ઓછા છે, એટલું થઈ જાય ને પાર્ટનરશિપ. ચપટી વગાડી આમ થઈ જાય. ભાઈ તમારો રોકો ફેન વયા ગયા છે, તમે કહેતા હતા ચપટીમાં. તો હવે આપણે કેમ થાય છે? ભેગું થઈ જાય? ભેગું તો થઈ જાય ભાઈ. ઇન્ડિયા છે પાક્કું ને ભાઈ? અને આ ભાઈ તમે સમજો, રોકો સિવાયના બીજા 9 જણા. અચ્છા, એ કઈ ઘાસ કરવા તો એવા નથી. એ વાત સાચી. તો આ તમે છે ને તૈયારીમાં અત્યારે છો? અત્યારે કદી બાઉન્ડ્રી આવે તો મારો ઝંડો લઈને ઇન્ડિયાનો. ઇન્ડિયાનો? ભારત મેરા દેશ છે. ભારત મેરા દેશ છે. શું કેવું બાબુભાઈ તમારે? મેચ જો શુભમભાઈ?
શું કેવું તમારે? મેચ જોવો. હું પણ કંઈક બોલો તો ખરા, જરીક તો બોલો કંઈક. અત્યારે બધી મેચમાં ટેકો નથી લીધો ને, રોકો એ જીતાડવાનો. બીજા 9 ખેલાડી જીતાડી દે. એટલે બધાને મફતમાં એની કન્ટ્રી રિપ્રેઝન્ટ કરે છે. એટલે પણ એમ તો કહું છું કે થોડુંક તો કંઈક કરશે ને એમ, સમજ્યા તમે ભાઈ? આવી ગયા છે ચીઝ વાળા. કાળુભાઈને ભૂખ લાગી, આ ઋત્વિક બાપુને ભૂખ લાગી, શુભમભાઈને ભૂખ લાગી છે. કાળુભાઈ સમોસા કેવા છે રાજધાની ફૂડના? રાજધાની ફૂડ એટલે કાંઈ ન ઘટે. કેવા છે ભાઈ? કેવા છે ભાઈ? એક નંબર ભાઈ ફૂડ છે ભાઈ. ઊંઘો છો ને તમે? એક નંબર. હા લઈ પછી મળીએ. ઓકે ભારત માતા કે જય ભારત માતા કે જય વંદે માતરમ. મિત્રો 13 બોલ ને 7 રન છે. હવે પાર્ટીનો મુકાબલો થયો છે ભાઈ. હવે જોઈએ છીએ કેમ થાય છે. કેમ નો થાય? ઇન્ડિયાના જીતે Well, it is probably them that are last New Zealand. They were last. ફાઇનલી મિત્રો આપણું ઇન્ડિયા જીતી ગયું છે. હું વાત કરવી આપણા ઇન્ડિયા વિશે ભાઈ. જીતી ગયું ને મોજે એટલી કરી નાખી છે તમે જોઈ શકો છો. અવાજ ને આ પરસેવો વળી ગયો ભાઈ. જો ભીનું ભીનું બધું થઈ ગયું છે. અને આપણે આ કાઉનો અવાજ જો. કાળું બોલતો કાઉનો તો અવાજ દઈ ગયો એટલી રાયું નાખી. બહુ મજા આવી ગઈ છે. પણ હજી એક જગ્યાએ અમારા ઘરથી થોડુંક આગળ છે ને, અત્યારે આ વેન્યુમાંથી અમે બહાર નીકળી ગયા છીએ. અને હજી એક આગળ અમારા ઘરની આગળ ઇલિંગ રોડ ફેમિલી સેન્ટર પાસે છે ને, અત્યારે આમ કાફિલો આમ નીકળ્યો છે ઇન્ડિયાવાળો. આમ કાફિલો રોડ ઉપર આમ ભાઈ પોગી જાય તો તમને દેખાડશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. ને જો હશે ને તો તમને દેખાડશું. તમે પણ એન્જોય કરો. તમે આમાં એન્જોય તો કર્યો જ છે. ઘણા સમય પછી આપણે વ્લોગ આવ્યો તો ફાડું વ્લોગ આવ્યો, સમજાણું? શુભમભાઈ તમારો અવાજ બોલો તો કેવો કર્યો અવાજ તમારો? હે ભાઈ રેડી છે. રેડી જ છે? શુભમ મજા આવી. મજા આવી ને ભાઈ? આપણે શુભમે આજ કંઈ ડિસ્કો કર્યો હોય, ટીમે મોજ કરાવી અને આપણે અલગ રીતે મોજ કરી. અને વાત તો બધી અલગ રહે. બાપુ કોઈ દી ડિસ્કો ન કરે. આજે બાપુએ દિલ ખોલીને ડિસ્કો કર્યો છે. જો બાપુ જાય છે અત્યારે. મને શુભમ છે મજા આવી ગઈ ને શુભમ? વાત જાવ. હવે હું કહેવાનું આપણે તમે થોડુંક શબ્દ કહી દો. આ નહીં, શબ્દમાં તો એવું છે કે બધું એક નંબર રીતે મેચ પતી ગઈ છે. બહુ મજા આવી ગઈ. કોહલીની કે રોહિતની અનાઉન્સમેન્ટની રિટાયરમેન્ટ ન આવી જાય. ખાલી 1/27 વર્લ્ડ કપ રમી જાય હો એટલે ડન. બાકી ડાયરેક્ટ આપણે હવે મળે 2027 વર્લ્ડ કપ. એ પાછો લંડનમાં તો લંડનમાં જોવાનો છે. રેડી ને? લંડનનો જોવાનો તો ભાઈ. પછી જોઈએ પાછું માતાજી દયા કરે ને કાંઈક ઓલું થાય તો. બાકી લંડનનો જોવાનો છે. જ્યાં સુધી આયા છે ત્યાં લંડનનું દેખાડશે. એટલે બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો.
તો ફાઇનલી મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને કાળુભાઈનો અવાજ જ બેસી ગયો છે કારણ કે બોલીએ કે એમ છે નહીં કારણ કે રાડું એવી નાખી દીધી છે અને ફૂલ મોજ કરી લીધી ફૂલ એટલે ફૂલ તમે બ્લોગમાં જોયું એવી રીતે ફૂલ મોજ કરી લીધી છે. તો જો તમે અહીંયા સુધી વિડીયો જોયો હોય ને તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન બેલને ઓન કરી દેજો જેથી મારા નવા વિડીયો તમારી પાસે જલ્દી પહોંચી જાય. હવે સ્ટાર્ટ કરવાનું વિચારું છું જો બ્લોગ હવે સ્ટાર્ટિંગ પાછું આપણે પહેલાં જેવું કરશું શું કહું કાળુભાઈ, કારણ કે હવે કાળુભાઈને લાગી ગઈ છે જોબ, હવે એને કાંઈ ફ્રી થતા નથી ને તમારી બધા ડિમાન્ડ છે કે કાળુભાઈ સમજાણું માતા સુધી રાખીએ કાળુભાઈનો અવાજ બે ગયો એટલે પણ મળે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય.